તો જમ્મુ કાશ્મીરમાં વર્ષની પ્રથમ હિમવર્ષા થઈ છે અને ગુલમર્ગમાં થઈ પહેલી હિમવર્ષા અને બરફવર્ષાને કારણે ધરતી પર સફેદ ચાદર પથરાઈ ગઈ છે. ગુલમર્ગના કોંગદોરીમાં સિઝનની આ પહેલી હિમવર્ષા થઈ છે. નયનરમ્ય દ્રશ્યો અત્યારે ત્યાં ઊભા થયા છે. અમે આપને જમ્મુ કાશ્મીરના ગુલમર્ગના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. કોંગદોરી અને જ્યાં પહેલી હિમવર્ષા થઈ છે ગુલમર્ગમાં અને સિઝનની આ પહેલી હિમવર્ષા જેના કારણે લોકો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. તો પહાડો પર સફેદ ચાદર બરફની છવાઈ ગઈ છે. આહલાદક દ્રશ્યો અત્યારે ઊભા થઈ રહ્યા છે. તો જમ્મુ કાશ્મીર ગુલમર્ગ અને કોંગદોરી જ્યાં સિઝનની આ પહેલી હિમવર્ષાના નયનરમ્ય દ્રશ્યો અને ખાસ કરીને જ્યારે સિઝનની પહેલી હિમવર્ષા થાય ત્યારે પર્યટકો ત્યાં ઉમટી પડતા હોય છે. ત્યારે આ વખતે પણ આશા છે કે પર્યટકો મોટી સંખ્યામાં ત્યાં પહોંચશે. માઉન્ટ એવરેસ્ટ પર હજારો પર્વતારોહીઓ ફસાયા છે. ભારે હિમવર્ષાને કારણે માઉન્ટ એવરેસ્ટ પર પર્વતારોહીઓ ફસાયા. 49,000 મીટરની ઊંચાઈએ હિમવર્ષાને કારણે પર્વતારોહીઓ ફસાયા છે. 1,000 જેટલા પર્વતારોહીઓ છે. તમામને રેસ્ક્યુ કરીને નીચે લાવવાની અત્યારે કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 350 પર્વતારોહીને સુરક્ષિત રીતે નીચે સ્થળે ખસેડવામાં આવ્યા છે. માઉન્ટ એવરેસ્ટ અને અત્યારે માઉન્ટ એવરેસ્ટ પર સ્થિતિ થોડી ભયાવહ ઊભી થઈ છે. કારણ કે માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે કેટલાય પર્વતારોહીઓ આ સિઝનમાં ત્યાં જતા હોય છે. પણ આ વખતે હજારો પર્વતારોહીઓ માઉન્ટ એવરેસ્ટ પર ફસાયા. તમામને રેસ્ક્યુની કામગીરી અત્યારે ચાલી રહી છે. રાજ્યને ફરી ગમરોડશે વરસાદ અને વરસાદ લોકોનો દિવાળીનો તહેવાર બગાડે તેવી શક્યતા છે. અંબાલાલ પટેલે દિવાળી સુધી વરસાદની આગાહી કરી છે અને 6 થી 8 ઓક્ટોબર રાજ્યમાં વરસાદની સ્થિતિ બનશે. 10 થી 13 ઓક્ટોબર સુધીમાં રાજ્યમાં હવામાનમાં પલટો આવશે. સાથે પણ કહ્યું કે 17 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. સૌરાષ્ટ્ર, દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છમાં વરસાદની શક્યતા રહેશે. તો અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં પણ વરસાદ પડી શકે. બંગાળ ઉપસાગરના ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વરસાદ થશે. દિવાળીના તહેવાર સમયે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તો 18 થી 20 ઓક્ટોબર સુધી બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે અને દિવાળી અને બેસતા વર્ષના દિવસે પણ વરસાદ પડી શકે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં તારીખ 4 થી 8 અને કોઈ ભાગમાં તારીખ 10 સુધીમાં હવામાન પલટાઈ શકે. પરંતુ 4 થી 8માં સૌરાષ્ટ્રના ભાગોમાં, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં, ઉત્તર ગુજરાતના ભાગોમાં, પાટણ સમી હારીતના ભાગોમાં, અંબાજીના દાંતાના ડુંગરાળના ભાગોમાં, બનાસકાંઠાના ભાગોમાં, પંચમહાલના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના અન્ય ભાગોમાં તેમજ પૂર્વ ગુજરાતના ભાગોમાં માવઠું વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે. તારીખ 10 થી 13 ઓક્ટોબરમાં પણ હવામાનમાં પલટો આવશે. તારીખ 17 ઓક્ટોબરે દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને 18 થી 20 નવેમ્બરમાં બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે. પરંતુ બંગાળ ઉપસાગરમાં લગભગ દિવાળીની આસપાસમાં એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા રહેશે અને તે સિસ્ટમના કારણે પણ દિવાળીની આસપાસ ગુજરાતના ભાગોમાં વાદળવાયું કે માવઠું થવાની શક્યતા રહી શકે. ગુજરાતમાં ત્રાટકનાર સંભવિત ચક્રવાત શક્તિને લઈને તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. હવામાન વિભાગે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છ જિલ્લામાં વાવાઝોડું ટકરાશે તેવી આગાહી કરી છે અને તેને ધ્યાનમાં લઈને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. સૂચનાને અનુસરતા માછીમારોએ ઓખા, સલાયા, રૂપેણ બંદર પર બોટને લાંગરી દીધી છે અને દરિયાકાંઠા ઉપર 3 નંબરનું સિગ્નલ, ભયજનક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. ઉપરાંત વાવાઝોડાના સંભવિત સંકટને પહોંચી વળવા માટે તંત્ર તૈયાર થઈ ગયું છે. જરૂર પડતા દરિયાકાંઠે રહેતા લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવશે. તો આજની સ્થિતિની વાત કરીએ તો વાવાઝોડું શક્તિ દ્વારકાથી 770 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં છે. શક્તિ વાવાઝોડું પ્રતિ કલાકે 12 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની અસરથી દ્વારકાના દરિયામાં 12 થી 15 ફૂટ સુધી ઊંચા મોજા ઉછળી રહ્યા છે. તો દરિયામાં ભારે કરંટ હોવાથી લોકો અને સહેલાણીઓને દરિયામાં નહાવા પર પ્રતિબંધ મુકાયો છે.
શક્તિ વાવાઝોડાને લઈને દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે। હાલ આપણે ભડકેશ્વર મહાદેવ મંદિર ખાતે ઉપસ્થિત છીએ। અહીં જે દ્વારકાનો દરિયો છે તે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે કે જે શક્તિ વાવાઝોડું છે તે આજે ઓમાન તરફથી યુ ટર્ન લઈ અને દ્વારકા અને ગુજરાત તરફ આવી રહ્યું છે। જો કે હાલ તે 770 કિલોમીટર જેટલું દૂર છે, પરંતુ તેની અસર છે તે દ્વારકાના દરિયામાં દેખાઈ રહી છે। અહીં 15 થી 20 ફૂટ જેટલા મોજા ઉછળી રહ્યા છે। જો કે સહેલાણીઓ છે તે આ ભયંકર દરિયાના રૂપનું પણ લુપ્ત ઉઠાવી રહ્યા છે। ચોક્કસથી આફત છે। તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચન અપાયું છે। દરિયાકાંઠામાં વસતા લોકોને પણ સાવચેત કરવામાં આવ્યા છે। હાલ છે તે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જે શક્તિ વાવાઝોડું છે તે ખાસ કરી અને ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક દરિયાઈ વિસ્તારો છે ત્યાં અસર ચોક્કસ જોવા મળશે। અશોક માણેક, વીટીવી ન્યૂઝ, દ્વારકા। વાત કરીએ અમદાવાદની। અમદાવાદમાં માર્ટિનોઝ પિઝાનું આઉટલેટ શરૂ થયાના એક જ દિવસમાં સીલ થયું। ફ્રીમાં પિઝા વહેંચ્યા પછી રસ્તા પર સાફ સફાઈ ન થતા તંત્રએ કાર્યવાહી કરી। એમસીના સોલિડ વેસ્ટ વિભાગે પિઝા આઉટલેટને સીલ કર્યું। ઓપનિંગના દિવસે ગ્રાહકોને આકર્ષવા મફતમાં પિઝા અપાયા હતા અને પિઝા માટે આઉટલેટ પર લોકોની ભીડ પણ જામી હતી। પિઝા વેચ્યા પછી સ્ટોર માલિકે સાફ સફાઈ ન કરતા મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી। મફતમાં પિઝા વેચવા પિઝા સ્ટોર માલિકને ભારે પડ્યા છે। ગઈકાલે અમદાવાદ શહેરની અંદર ચર્ચાનો વિષય બન્યું હતું કે પ્રહલાદનગરની અંદર જે પિઝા સ્ટોર છે તેના દ્વારા મફતમાં પિઝા વેચવામાં આવ્યા હતા। તે સ્ટોર હવે મહાનગરપાલિકા દ્વારા સીલ કરી દેવામાં આવ્યો છે। માર્ટિનોઝ પિઝા કે જે ગઈકાલે જ શરૂ થયું અને આજે મહાનગરપાલિકા છે તેના દ્વારા સીલ કરી દેવામાં આવ્યું છે। દ્રશ્યો પણ જોઈ શકાય છે કે ગંદકી કરવા બદલ આ સીલ જે છે તે કરવામાં આવ્યું છે અને અહીં કચરો જે છે તે સ્ટોર માલિક જે છે પિઝાના તેના દ્વારા ગઈકાલે જ્યારે પિઝા ફ્રીમાં વેચવામાં આવ્યા અને ગંદકી કરવામાં આવી, સાફ સફાઈ ન કરવામાં આવી અને હવે મહાનગરપાલિકાનું સોલિડ વેસ્ટ વિભાગ જે છે તે જાગ્યું અને તેમના દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી છે। પિઝા સ્ટોર જે છે તેને સીલ કરી દેવામાં આવ્યો છે। એટલે કે ક્યાંક એક જ દિવસની અંદર જે મફતમાં પિઝા વેચનાર સ્ટોર માલિક છે તેનું સ્ટોર કોર્પોરેશન દ્વારા સીલ કરી દેવામાં આવ્યો છે। કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। રાજકોટમાં સગીરને તાલિબાની સજા આપવાના કેસમાં ઘટસ્ફોટ થયો છે। એસીપી રાધિકા ભારાઈએ સજા આપવાનો હુકમ કર્યો હોવાનો ખુલાસો થયો છે અને સગીર આરોપીએ પોલીસ સામે કરેલી ફરિયાદમાં ખુલાસો થયો છે। એસીપી, પીઆઈ, પીએસઆઈ કોન્સ્ટેબલનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। વિડીયો વાયરલ થતા પોલીસ કમિશનરે તપાસના આદેશ પણ આપ્યા હતા। પ્રાથમિક તપાસમાં 2 કોન્સ્ટેબલની બદલી કરાઈ છે। પ્રદીપ ડાંગરની હેડક્વાર્ટરમાં અને સહદેવસિંહ જાડેજાની ટ્રાફિક શાખામાં બદલી કરાઈ। તો છેલ્લો રિપોર્ટ આવ્યા પછી વધુ લોકો સામે કાર્યવાહી થવાની સંભાવના છે। આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર। ભાવેશ, રાજકોટમાં સગીરને તાલિબાની સજા આપવાના કેસમાં ઘટસ્ફોટ, કાર્યવાહીનો ધમધમાટ તેજ કરાયો છે। કોની કોની સામે કાર્યવાહી? જય ચોક્કસથી અંકુર, જે પ્રમાણે રાજકોટમાં તાલિબાની સજા આપતો એક વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને તેને જ લઈને હવે ગાંધીગ્રામ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। 2 જેટલા જે કોન્સ્ટેબલ છે તેમની અલગ અલગ બદલી છે તે કરવામાં આવી હતી। સમગ્ર મામલે હવે સગીર આરોપી દ્વારા પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે, જેમાં ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે। એટલે કે આ જે વિસ્તારના જે એસીપી છે રાધિકા ભરાઈ તેમના દ્વારા જ આદેશ આપ્યો હોવાનું પોલીસ કોન્સ્ટેબલ કબૂલતા હતા અને ત્યારબાદ જ આ પ્રકારના જે આ સફાઈ કામદાર દ્વારા જે આ સગીર આરોપીને વાળ ખેંચવામાં આવ્યા હતા। સમગ્ર ઘટનાનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને હાલ તો પ્રાથમિક તપાસમાં 2 જેટલા કોન્સ્ટેબલ છે તેમની અલગ અલગ બદલી છે તે કરવામાં આવી છે। પ્રદીપ ડાંગરની હેડક્વાર્ટરમાં બદલી કરવામાં આવી છે, સાથે સહદેવસિંહ જાડેજા નામના કોન્સ્ટેબલની ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવી છે। હજુ આ મામલે અંતિમ રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી થાય તેવી શક્યતાઓ છે, પરંતુ જે પ્રમાણે જે એક સગીર યુવકને તાલિબાની સજા આપતો વિડીયો વાયરલ થયો છે તેને લઈને પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। જી બિલકુલ ભાવેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો હવે દિવાળીના તહેવાર પહેલા સુરેન્દ્રનગરનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ જાગ્યું છે અને સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। ફરસાણની દુકાનો, ઘીની પેઢીઓમાં તપાસ કરી ઘીના 16 અને ફરસાણના 10 નમૂના લેવાયા છે।
આજ મુદ્દે સંવાદદાતા સચિન ફોનલાઈન પર. સચિન, દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ને એ પહેલા સુરેન્દ્રનગરનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જાગ્યું છે ને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં તપાસ કરાઈ છે. કેવી તપાસ થઈ રહી છે સચિન? જો વાત કરવામાં આવે તો દિવાળીનો તહેવાર નજીક આવતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે તપાસ હાથ ધરી છે, જેમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સુરેન્દ્રનગરમાં 10 જેટલા નમૂના લેવામાં આવ્યા છે અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે લેબોરેટરી વડોદરા તેમજ ભુજ સેમ્પલ મોકલવાની કાર્યવાહી હાથ ધરી. જો વાત કરવામાં આવે તો દિવાળી નજીક આવતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ જાગ્યું હોય ઊંઘમાંથી એવું લાગી રહ્યું છે, ત્યારે કાગળ ઉપર કાર્યવાહી કરશે તેવું પણ લાગી રહ્યું. બિલકુલ સચિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલી એસવીપી હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં ઇલેક્ટ્રિક ડક્ટમાં આગ લાગતા દોડધામ મચી હતી. હવે ઘટનાની જાણ થતા 3 ફાયર ફાઈટરો ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવતા મોટી દુર્ઘટના ટળી હતી. હોસ્પિટલ તંત્ર દ્વારા હાલ કયા કારણોસર આગ લાગી એનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. હોસ્પિટલના સીઈઓએ કહ્યું હતું કે હોસ્પિટલ બિલ્ડિંગ અને લોન્ડ્રી વિભાગ વચ્ચે અંતર હોવાથી દર્દી કે અન્ય લોકોને કોઈ અસર થઈ નથી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી. ઇલેક્ટ્રિક ડોકમાંથી ધુમાડા અને આગ જોવા મળ્યા હતા અને જેથી ફાયરની અને ઇલેક્ટ્રિકની ટીમ દ્વારા હાલ તો આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. આ જે એચવીએસની ડક છે અમારી, બરાબર છે. હવે એ ડક કેવી છે કે બહારથી આ લોન્ડ્રીમાં હીટ જનરેટ થતી હોય તો એ હીટ જનરેટ ના થાય, બરાબર છે. એના માટેની એ શક કરે ને ફ્રેશ એર આપે. વચ્ચે કોઈ જગ્યાએ એવો એક્ઝોસ્ટ નથી આવતો, સમજો, અને ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ નથી આવતા કે જેના કારણે શોર્ટ સર્કિટ થવાની શક્યતા રહે. હવે આ જે આગ લાગી કેવું છે એ હજી અમે ફાઇન્ડ આઉટ કરી રહ્યા છે. અને અત્યારે જે પ્લાસ્ટિકની સ્મેલ આવે છે, એટલે મે બી કોઈ પ્લાસ્ટિક કોઈક જગ્યાએ ભરેલું છે, એના કારણે ધુમાડો થયો અને એ આખી ડકમાં લઈ લીધેલો છે. પ્રથમ તમારી ફાયર સિસ્ટમને ચાલુ કરી પહેલાનો વાગવાથી તો ખ્યાલ આવે કે અહીં કંઈ ધુમાડો થયો છે. એ લોકો ડાયરેક્ટ હજુ ઓપન જ થયું, આવીને તરત અમે લોક ખોલાવડાયું. જેવું લોક હોય એવો ધુમાડો બહુ સખત હતો. ધુમાડાના કારણે કઈ જગ્યાએ આગ લાગી, આગ કોઈ જગ્યાએ દેખાઈ નથી કઈ જગ્યાએ આગ છે, ખાલી ધુમાડો હતો ઓનલી ફોર. એટલે ફાયરની ટીમને તાત્કાલિક બોલાવી લીધી કે અમારી પાસે BS8 છે નહીં. BS8ની હિસાબે ફાયરની ટીમ તાત્કાલિક બોલાવી લીધી. તો નવરાત્રી પૂર્ણ થવાના 4 દિવસ પછી પણ રંગીલા રાજકોટના લોકો નવરાત્રીના મૂડમાં જ હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. નવરાત્રીના 4 દિવસ પછી પણ રાજકોટના લોકો જાહેરમાં ગરબે રમ્યા. 150 ફૂટ રિંગ રોડ પર યુવકોનો ગરબે રમવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તો આ તરફ સુરતમાં અકસ્માત કરનાર કન્ટેનર ચાલક લૂંટારૂ નીકળ્યા. ઉધના પાંડેસરા રોડ પર કન્ટેનરનો અકસ્માત થયો હતો અને પોલીસે કન્ટેનરમાં સવાર 2 શખ્સોની ધરપકડ કરી. આરોપી આસિફ શેખ અને શોએબ પઠાણની ધરપકડ કરી. તો બંને આરોપી ડ્રાઈવર નહીં પણ લૂંટારૂ હોવાનો ખુલાસો થયો છે. આરોપીઓએ ભાટેના કેનાલ રોડ પાસે લૂંટ ચલાવી હતી અને કન્ટેનર ચાલકને રોકીને 3000 રૂપિયા અને કન્ટેનર લૂંટીને ભાગ્યા હતા. કન્ટેનર ચાલકે પોલીસને જાણ કરતા પોલીસ કન્ટેનરનો પીછો કરી રહ્યા હતા. આરોપી કન્ટેનર લઈને ભાગવા જતા રોકડિયા હનુમાન મંદિર પાસે અકસ્માત થયો હતો. અકસ્માત થતા ફરાર થઈ ગયા હતા આરોપીઓ. મહીસાગરમાં બેંક ઓફ બરોડામાં 3,55 લાખના કૌભાંડમાં પોલીસની મહત્વપૂર્ણ કાર્યવાહી. સંતરામપુર બ્રાન્ચના તત્કાલીન મેનેજર ભૂપેશ પુરોહિતની ધરપકડ કરાઈ. આરોપીએ બોગસ દસ્તાવેજોથી લોન લઈ 3,55 લાખનું કૌભાંડ આચર્યું. તો વર્ષ 2024માં પોલીસે 35 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ કરી હતી. તપાસમાં તત્કાલીન બેંક મેનેજર ભૂપેશ પુરોહિતની સંડોવણી બહાર આવી. આરોપીએ ખોટા દસ્તાવેજ રજૂ કરી લોન લેનાર લોકો પાસેથી 12% કમિશન મેળવ્યું હતું. ભૂપેશ પુરોહિતે 12%ના હિસાબે 38 લાખનું કમિશન લીધું હતું. નું પણ ઇન્વોલ્વમેન્ટ જણાઈ આવેલ છે. આ મેનેજરે આ બધા વ્યક્તિઓ જોડેથી 12% કમિશન લે કે આશરે 38 લાખ જેટલા રૂપિયા લીધા હતા અને જોડે મયુર પંચાલ નામના એજન્ટની પણ ભૂમિકા સામે આવી છે. પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે અને આના સિવાય બીજા કોઈ વ્યક્તિઓ પણ સામેલ છે કે નહીં તેની પણ તપાસ ચાલુ છે. પોલીસે અત્યાર સુધીમાં 18 જેટલા આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ આ જે મેનેજર છે એમની ભૂમિકા સામે આવતા એમની પણ ધરપકડ કરી લીધી છે
મયુર પંચાલ જે એજન્ટ તરીકે કામ કરતો હતો એ વ્યક્તિની પણ ધરપકડ કરી દેવામાં આવી છે. દાહોદના મોટા હાથીદરા મંદિરમાં ચોરીનો પ્રયાસ થયો. હસ્તેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરોની ટોળકી ત્રાટકી અને મુખ્ય દરવાજાનું તાળું તોડી ગર્ભગૃહમાં આ ચોર પ્રવેશ્યા હતા. ચાંદીના કવર, શિવલિંગના આભૂષણો ચોરવાનો પ્લાન હતો. અવાજથી પૂજારી જાગી જતા તસ્કરો ચોરી કર્યા વગર જ ત્યાંથી ભાગ્યા. તો લીમખેડા પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ શરૂ કરી. यहाँ रात 3-3:30 बजे चोरों ने प्रयास करा है चोरी करने का, मंदिर का नकोचा तोड़ा है और यहाँ 15-16 किलो चांदी लगी हुई है और यहाँ हम हमारा पुजारी 2 ही आदमी रहते हैं। उसके वाले 2-4 आदमी हम यहाँ 2 आदमी हैं, वो लोग हमको भी हमारी जान पे भी कोई खतरा कर सकते हैं। इसलिए हमारे प्रयास यही है सरकार से कि 2 होमगार्ड यहाँ रखे जाए. 3 વાગ્યાની આસપાસ કોઈ ચોરની ટોળકી મંદિરમાં ચોરી કરવા માટેનો પ્રયાસ કરેલ છે. તાળું તોડી નાખેલ અને અવાજ થતાં મંદિરના પૂજારી શ્રી પુરનપુરી બાપજી જાગી ગયેલ, જેથી ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયેલ છે. પરંતુ અગાઉ આ મંદિર પર પોલીસનો પોઈન્ટ હતો અને અગાઉ પણ ચોરી થયેલ છે. તો હવે આ મંદિર પર એક પોલીસનો પોઈન્ટ મૂકે એવી અમારી માંગણી છે. જૂનાગઢમાં ગિરનાર જંગલમાંથી ચંદનના લાકડાની ચોરી અને ચંદન ચોરી કરતા શખ્સની વન વિભાગે ધરપકડ કરી. જંગલમાં ખોડિયાર રાઉન્ડમાં ચંદનના લાકડાની ચોરી કરવામાં આવી. 2 દિવસથી ચંદન ચોર ઉપર વન વિભાગની નજર હતી. ચંદનના લાકડા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. 4 જેટલા ચંદનના ઝાડ કપાયા હતા અને અન્ય આરોપીની વન વિભાગ દ્વારા શોધખોળ હજુ પણ ચાલુ છે. રાજ્યમાં દારૂ ઘુસાડવા બુટલેગરનો એક નવો જ કિમિયો સામે આવ્યો. ઉનાના છકડામાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. એલસીબી પોલીસે દારૂના જથ્થા સાથે આ છકડો જપ્ત કર્યો છે. શકીલ ચૌહાણ સહિત 2 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બંને આરોપી દીવથી દારૂ લાવ્યા હોવાનો ખુલાસો થયો છે. વેલકમ બેક. મોરબીના ટંકારામાં ધારાસભ્યના જન્મદિવસે સ્થાનિકોએ અનોખો વિરોધ કર્યો. સુવિધાના અભાવથી અકળાયેલા સ્થાનિકોએ વ્યંગમાં શુભકામનાઓ પાઠવી. રહેણાંક સોસાયટીમાં રસ્તા, પાણી સહિતની સુવિધાના અભાવથી લોકોમાં એક તરફ રોષ, ત્યારે ધારાસભ્યને એસીમાં બેસીને આરામથી સુખ સુવિધાનો આનંદ લેવાની શુભેચ્છાઓ પાઠવી. તો રોષે ભરાયેલા સ્થાનિકોએ ધારાસભ્ય દુર્લભજી દેથરિયાનો વિરોધ પણ કર્યો. તો મોરબીના ટંકારામાં ધારાસભ્યના જન્મદિવસે સ્થાનિકોએ અનોખો વિરોધ કર્યો હતો. કેટલાય સમયથી અમદાવાદના નરોડામાં ડ્રેનેજની સમસ્યા મુદ્દે સ્થાનિકો આક્રમક થયા છે. ધારાસભ્યએ ડ્રેનેજની સમસ્યાનું સમાધાન ન કરતા સ્થાનિકોએ હોબાળો કર્યો. ધારાસભ્ય પાયલ કુગરાણીની ઓફિસ બહાર હોબાળો કરી સમસ્યાનું સમાધાન કરવા માંગ કરી. નરોડામાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ અને રોડની સમસ્યા હોવાનો આરોપ પણ લાગ્યો. અનેક રજૂઆતો કરવા છતાં સમસ્યાનું સમાધાન ન થયું હોવાનો પણ દાવો કરાયો. વિદ્યાર્થીઓમાં વધી રહેલી આરોગ્યની સમસ્યાઓ અને ઇમરજન્સી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ તાત્કાલિક સારવાર આપી શકે એ હેતુથી અમદાવાદમાં શિક્ષણ અધિકારી અને યુએન મહેતા હોસ્પિટલ વચ્ચે MOU કરવામાં આવ્યા છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓને હાર્ટ એટેક સહિતની બીમારીઓમાં તાત્કાલિક સારવાર આપવા માટેની ટ્રેનિંગ આપવામાં આવશે. પ્રોજેક્ટ સારથી હેઠળ આગામી 3 વર્ષમાં 2 લાખથી વધુ વિદ્યાર્થીઓને CPRની તાલીમ અપાશે. એટલું જ નહીં, ટ્રેનિંગ સાથે વિદ્યાર્થીઓના આરોગ્યની પણ ચકાસણી કરાશે. વિદ્યાર્થીઓનું બ્લડ પ્રેશર, BMI, મેદસ્વીતા સહિતની તપાસ કરવામાં આવશે. વર્લ્ડ હાર્ટ ડે 29 સપ્ટેમ્બરના દિવસે યુએન મહેતા હોસ્પિટલ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમદાવાદ શહેરના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ શહેરની 6 થી 8ની તમામ શાળાઓ, ખાનગી, સરકારી, ગ્રાન્ટેડ તમામ શાળાના વિદ્યાર્થીઓને ખાસ કરીને બેઝિક લાઈફ સપોર્ટ BLSની તાલીમ મળે, તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓને ફર્સ્ટ એડની તાલીમ મળે, હેલ્થ ચેકઅપ થાય તે બાબતનું આયોજન નક્કી કરવામાં આવેલું છે. અને તેના ભાગરૂપે આજે કેલોરેક્સ ફ્યુચર સ્કૂલની અંદર ઉપસ્થિત રહી યુએન મહેતા હોસ્પિટલમાંથી એડમિનિસ્ટ્રેટર શ્રી નૈતિક પટેલ અને એમની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી. અને લગભગ અમદાવાદ શહેરની 1000થી વધુ શાળાઓમાં 2 થી
વધુ લાખ વિદ્યાર્થીઓને આ સમગ્ર રીતે તાલીમ સમગ્ર વર્ષ દરમિયાન આપવામાં આવનાર છે. સુરેન્દ્રનગરની ભોગાવો નદીને પ્રદૂષિત કરનારા તત્વો સામે તંત્ર કડક કાર્યવાહી કરશે. નદીમાં કેમિકલ યુક્ત પાણીના નિકાલની ફરિયાદો વધી જતા કાર્યવાહીના ભાગરૂપે વઢવાણ પ્રાંત અધિકારીએ તપાસ શરૂ કરી છે. જે ભોગાવો નદી છે એના અનુસંધાનમાં અમે જીપીસીસી બોર્ડને અનેક વખત રજૂઆત કરેલી હતી કે આ ભોગાવો નદીની અંદર પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે કારખાનાઓ દ્વારા, બાંધણીવાળા દ્વારા, અને એના કારણે ભોગાવો નદી જે રાષ્ટ્રીય ધરોહર છે તેને નુકસાન પહોંચાડવાનું કામ આ એકમો કરી રહ્યા છે. એના માટે આવ્યા હોય કેમ કે આ ભોગાવો નદીને દૂષિત જોવા માટે અહીંથી નીકળવાનું ને આપણે તો કે ભાઈ આમાં કેટલો કચરો ઠાલવો છે. વડોદરાના વાઘોડિયામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. 1,37,000ના સોનાના ઘરેણાની ચોરી કરનાર આરોપી પકડાયો. પોલીસે ભરત મંડોળ નામના આરોપીને પકડી પાડ્યો. ચોરીમાં સંડોવાયેલા અન્ય 2 આરોપીને વોન્ટેડ જાહેર કરાયા. આરોપીઓ બંધ મકાનમાં રેકી કરી ચોરીને અંજામ આપતા હતા. ત્યારે આરોપીની પૂછપરછ માટે પોલીસે કોર્ટ પાસે 5 દિવસના રિમાન્ડ માંગ્યા છે. क्योंकि जो ज्वेलरी का अमाउंट है वो काफ़ी ज़्यादा था, तो उसकी सेंसिटिविटी देखते हुए हमने काफ़ी सारी जो हमारी टीम्स हैं, जो टेक्निकल टीम्स है और जो सीसीटीवी और काफ़ी सारी टीम्स हमने बनाई थी, तो विद इन 3-4 दिन में हमें जो है इसमें सफलता मिली है. इसमें जो आरोपी है विशाल मनुभाई पटेल, जो आनंद जिले का रहने वाला है, उसकी जो है हमने आज अटक की है. અમદાવાદમાં એનએસયુઆઈનું ઉગ્ર વિરોધ પ્રદર્શન અને જીકાસ પોર્ટલને લઈને એનએસયુઆઈએ અનોખો વિરોધ કર્યો. જીકાસ પોર્ટલની અંતિમ યાત્રા કાઢીને વિરોધ કરવામાં આવ્યો. આજ મુદ્દે સંવાદદાતા શુભમ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. શુભમ, એનએસયુઆઈનું ઉગ્ર વિરોધ પ્રદર્શન અને પણ જીકાસ પોર્ટલને લઈને અનોખો વિરોધ કરવામાં આવ્યો. શુભમ, જી શુભમ. ચોક્કસ અંકુર, જે રીતની વાત કરવામાં આવે તો જીકાસ પોર્ટલ એટલે કે આ ડિજિટલ ઓનલાઈન છે તે એડમિશન માટેનું આ પોર્ટલ સરકાર દ્વારા બનાવવામાં આવ્યું છે, પરંતુ આ પોર્ટલને લઈ અનેક વખત વિદ્યાર્થીઓને સમસ્યાઓનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. 22 થી 25 જેટલા રાઉન્ડ છે તે એડમિશનના પતી ગયા છે, છતાં પણ હજુ સરકારી કોલેજો અને યુનિવર્સિટીઓમાં 7,000 થી પણ વધુ જગ્યાઓ વિવિધ ડિપાર્ટમેન્ટમાં ખાલી પડી હોય ત્યારે એનએસયુઆઈ દ્વારા આજે અનોખો વિરોધ છે તે કરવામાં આવ્યો હતો. જે વિકાસ પોર્ટલ છે તેમની અંતિમ યાત્રા કાઢી અને તેમનું જે અંતિમ યાત્રા કરી અને તેમનો અનોખો વિરોધ છે તે કરવામાં આવ્યો હતો. એનએસયુઆઈ માંગ કરી હતી કે આ જે વિકાસ પોર્ટલ છે તેને બંધ કરી દેવામાં આવે, કારણ કે આ પોર્ટલ જે ઓનલાઈન છે વિદ્યાર્થીઓની સવલત માટે શરૂ કરવામાં આવેલું હતું, પરંતુ આ જ પોર્ટલના કારણે વિદ્યાર્થીઓને હાલાકી છે તે ભોગવવી પડી રહી છે. મોટી ફી ભરી અને સરકારીની જગ્યાએ ખાનગી યુનિવર્સિટીઓમાં અને કોલેજોમાં એડમિશન લેવા માટે વિદ્યાર્થીઓ મજબૂર થઈ રહ્યા હોય તેવા આક્ષેપો સાથે અનોખી રીતના વિરોધ છે એનએસયુઆઈ દ્વારા આજે કરવામાં આવ્યો હતો. જી અંકુર. બિલકુલ શુભમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.